હાંસોટ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। આ માત્ર ઉજવણી નહોતી, પણ લોકો પોતાના અધિકારો અને ઓળખને ફરીથી યાદ કરતા હોય તેવો એક દિવસ લાગતો હતો। હાંસોટ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે સ્થાનિક આગેવાનો, યુવાનો અને સમાજના લોકો સાથે રહીને બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી। આ પ્રસંગે તેમની સમાનતા, શિક્ષણ અને બંધારણ પ્રત્યેની વિચારધારાને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ બાબા સાહેબના જીવન, સંઘર્ષ અને તેમના દ્વારા આપવામાં આવેલા અધિકારો વિશે માહિતી આપી। ખાસ કરીને યુવાનોને તેમના વિચારોમાંથી પ્રેરણા લઈ શિક્ષણ અને સમાજ સેવામાં આગળ વધવા અપીલ કરવામાં આવી। સ્થળ પર દેશભક્તિના નારા અને જય ભીમના નાદ સાથે એકતા અને ગૌરવનો માહોલ સર્જાયો। ઘણા સ્થળોએ રેલી, દીપ પ્રજ્વલન અને સામાજિક કાર્યક્રમો દ્વારા પણ આ દિવસને ઉજવવામાં આવ્યો છે। આજરોજ વિશ્વ વિભૂતિ ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે હાંસોટ છાત્રાલય ખાતે હાંસોટ તાલુકાના મહ્યાવંશી સમાજ તથા અન્ય સમાજના આગેવાનોના નેજા હેઠળ જન્મજયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બામશેપમાંથી પરેશભાઈ મહેતા સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહી બાબા સાહેબ વિશે ઘણી જાણ સમાજને કરી કાર્યક્રમ સારી રીતે અને સંપૂર્ણ રીતે પૂર્ણ થયો। અસ્તુ, જય ભીમ, જય ભારત। આન બાન અને શાન સહિત બાબા સાહેબની જન્મજયંતિ ઉજવી હતી। અત્રેથી જણાવવામાં આવ્યું હતું કે સૌ ભાઈ બહેનો સંવિધાનનું વાંચન કરે અને દરેક ભાઈ બહેનો શિક્ષણ પ્રત્યે વધુ રસ કેળવીને પોતાના સોપાનો સિદ્ધ કરે એવી શુભેચ્છા। આજરોજ સિમ્બોલ ઓફ નોલેજ બોધિસત્વ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે હાંસોટ છાત્રાલય મુકામે જન્મજયંતિનો કાર્યક્રમ હાંસોટ મહ્યાવંશી યુવા મંચ દ્વારા રાખવામાં આવેલ। આ કાર્યક્રમના ખૂબ જ મોટી સંખ્યામાં બાબા સાહેબના અનુયાયી ઉપસ્થિત રહીને બાબા સાહેબના જન્મજયંતિની ઉજવણી કરેલ છે। એમાં ખૂબ જ ઉત્સાહભેર લોકો ઉપસ્થિત રહેલ અને આ યુવા ટીમ જે જનજાગૃતિનો કાર્યક્રમ કરી રહી છે એ બદલ આ યુવા ટીમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન। જય ભીમ, નમો બુદ્ધાય। વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સાથે સજા ટીવી ન્યૂઝ હાંસોટ।